સુરતના ખાડીપુરના પાણી હજુ પણ ઓસરી નથી રહ્યા, જ્યાં અહીંના પૂણા ગોડાદરા રોડ પર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી રસ્તા અને સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. તંત્રના વાંકે શહેરના ખાડીપુરની સમસ્યા સર્જાઈ હોવાના સીધા આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ પાછો ફરી વરસાદ શરૂ થયો છે, જેને કારણે પરિસ્થિતિ ઓર વિકટ બની શકે છે. જે રીતે સુરતની અંદર દર ચોમાસાની અંદર સુરતના કેટલાક જે વિસ્તારો છે, ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે, ત્યાં ખાડીપુરની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. ત્યારે આ વર્ષે પણ સુરતની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને સાથે સાથે જે ઉપરવાસની અંદર એટલે કે સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને તેનું પાણી છે તે સુરત શહેરની અંદર જે પસાર થતી જે ખાડીઓની અંદર જે આવી રહ્યું છે. અને અત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે પસાર થતી જે ખાડી છે તે ઓવરફ્લો થઈ છે અને જે ઓવરફ્લો થવાના કારણે જે પાણી છે તે સુરત શહેરના અલગ અલગ જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આવી રહ્યું છે. સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે જે રીતે જે ખાડીપુરના જે પાણી છે નીચાણવાળા જે વિસ્તારોની અંદર જે પ્રસરી રહ્યા છે ને તેના કારણે લોકોને ઘર છે, લોકોના વાહનો છે તે ડૂબતા નજરે પડી રહ્યા છે. આજુબાજુના જે ગેરેજો છે તે પણ આ ક્યાંક ને ક્યાંક પાણીની અંદર જે ડૂબતા નજરે પડી રહ્યા છે. જોઈ શકાય છે કે જે ટ્રકો છે, ટ્રકોના ટાયર ડૂબી જાય ત્યાં સુધીના જે પાણી છે ધીરે ધીરે વધી રહ્યા છે, કારણ કે ઉપરવાસની અંદર પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ક્યાંક આ સ્થિતિ થતા નજરે પડી રહી છે. જે બીજી બાજુ આપણે જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ જે ખાડીનું જે વહેણ છે તે જોતા જેવું લાગી રહ્યું છે કે કઈ રીતની સ્થિતિ હશે. અત્યારે આ જે ખાડી છે તે સારોલી તરફથી જે પસાર થઈ રહી છે, ઓવરફ્લો થવાના કારણે આ આજુબાજુના વિસ્તારોની અંદર જે પાણી છે તે વહેતું નજરે પડી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવતા હોય છે કે આ ખાડીનું જે પાણી છે જે છે તેના નિકાલ કરવા માટેના અનેક ટેન્ડરો છે, અનેક ખર્ચા કરવામાં આવતા હોય છે, છતાં પણ કોઈ નિકાલ નથી થતો અને તેના કારણે દર ચોમાસાની અંદર ખાડીપુરની સ્થિતિનો જે સામનો છે તે સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે. ત્યારે જોવાનું રહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવે મહાનગરપાલિકા અને તંત્ર વિભાગ જે અલગ અલગ સરકારી વિભાગો છે તેમના દ્વારા જે દાવા કરવામાં આવતા હોય છે કે આવતા વર્ષે ખાડીપુર નહીં આવે, પણ છતાં પણ આ રીતની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. ગુજરાત સરકારના જે મંત્રી છે તેમના દ્વારા પણ જે સરકારને જે ટકોર કરી હતી સ્થાનિક તંત્રને, છતાં પણ આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સ્થાનિક તંત્ર તરફથી હવે કઈ રીતની કાર્યવાહી કરે છે અથવા તો તેના નિકાલ કરવા માટેની કઈ રીતનું આયોજન કરશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. સુરતના આ હાલ જુઓ. છેલ્લા ઘણા સમયથી અહીં અવિરત વરસાદ છે અને તેમાં ખાડીપુરને કારણે શહેરી વિસ્તારની અંદર આ પાણી ફરી વળ્યા અને તેને કારણે સ્થાનિક રહીશોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જુઓ, છેલ્લા 3 દિવસથી આ પ્રકારે અહીં પાણી ભરાયેલા છે અને તેને કારણે જનજીવન સીધી રીતે પ્રભાવિત થયું છે. રહેણાંક વિસ્તાર જાણે કે બેટમાં તબદીલ થઈ ગયા હોય તે રીતે અહીં ખાડીપુરના પાણી અહીં આ શહેરી વિસ્તારમાં ફેલાયેલા છે અને આ સમસ્યાને કારણે વાહન ચાલકો, રાહદારીઓ, સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. સુરત શહેરની અંદર છેલ્લા 3 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસની અંદર પણ ભારે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક સ્થિતિ છે તે ખરાબ થતી નજરે પડી રહી છે, કારણ કે લોકોનું ક્યાંક જનજીવન ખોરવાયું હોય તે રીતની પણ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા 3 દિવસથી સતત ભારે જે વરસાદ છે તે સુરતની અંદર વરસી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે, કેટલાક જે રોડ રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે, જે પાણી ભરાયાની સ્થિતિ છે તે સર્જાઈ છે. જોઈ શકાય છે કે પૂણા ગુંભરિયા જે કહી શકાય ડિંડોલી તરફ જવાનો જે રોડ છે તે બંને બાજુ જે પાણી ભરાયા છે ને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ જે રીતે વાત કરીએ તો વહેલી સવારથી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે તે વરસાદ છે હજુ પણ 3 થી 4 દિવસ છે સારો એવો વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ છે તે વરસી શકે છે. ઉપરવાસની વાત કરીએ તો ઓલપાડ, કીમ, બારડોલી, નવસારી સહિતના જે વિસ્તારોની અંદર પણ સતત જે વરસાદ પડી રહ્યો છે અને તમામ જે પાણી છે તે સુરતની અલગ અલગ જે ખાડીઓ છે તે આવતું નજરે પડી રહ્યું છે અને તેના કારણે ખાડીઓના આજુબાજુના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. અત્યારે જે રીતે જોઈ શકાય તે પ્રમાણે સુરતની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વહેલી સવારે જે લોકો છે પોતાના ધંધા અર્થે જતા હોય છે,
તેમને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે રીતે સુરત શહેરની વાત કરીએ તો ગઈકાલે 6 ઇંચ કરતા વધુ વરસાદ અને તેની આગલા દિવસે એટલે 15 ઇંચ કરતા જે વધુ વરસાદ વરસ્યો હતો ને તેના કારણે લોકોનું જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાયું હોય તે રીતની સ્થિતિ છે તે જોવા મળી છે। અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના ઉપર અનેક સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।